અનસૂયાની કથા છે આપણી પાસે. દેવો જમવા આવે છે અને અનસૂયાને કહે છે કે અમે તો નગ્ન થઈને જમીએ. હવે જો નગ્ન થઈને જમાડે તો એનું સતીત્વ લાજે, જો ન જમાડે તો અતિથિ ધર્મ લાજે. અંજલિમાં પાણી ભરે છે, ઈશ્વરને યાદ કરે છે અને પાણી છાંટે છે. 3 દેવોને બાળક બનાવી દે છે. હવે બાળક નગ્ન થઈને જમે, કપડાં પહેરીને જમે, આપણને હું ફેર પડે? આ અસ્તિત્વ છે. લક્ષ્મીબાઈ પોતાના બાળકને પોતાની પાછળ બાંધીને યુદ્ધના મેદાનમાં ઉતરે છે. આ અસ્તિત્વ છે. હમણાં જેણે બાજીરાવ જોયું હશે, ફિલ્મ કેવી છે, સારી છે, ખરાબ છે, એની ચર્ચા કર્યા વગર જે વોરનો સીન છે, જેમાં માં પોતાના બાળકને છોડતી નથી, ધ્રુજી જવાય એવો સીન છે. તલવાર વાગે, માથું કપાય, લોહી નીકળે, પણ બચ્ચું ન છૂટે, એ માં છે. અને આ તાકાત ફક્ત માં પાસે છે, કારણ કે સ્ત્રી જન્મજાત માં છે. 3 વર્ષની દીકરી હોય ને, એને તમે કોઈ દિવસ જોઈ છે ઢીંગલી રમાડતી હોય તો? એને કોઈ એ શીખવવું નથી પડતું કે માં હોવું એટલે શું. એણે કોઈ દિવસ ઢીંગલીને આમ પકડીને પછાડી છે? એ કેટલી રુજુતાથી મૂકે, આમ જ ઉપાડે. અને તમે એક દીકરાને 3 વર્ષના ઢીંગલી આપી જુઓ, પહેલા માથું છૂટું પાડે, પછી ફરી ફિટ કરે, પછી હાથ છૂટો પાડે, પછી પગની જગ્યાએ ફિટ કરી જુએ. આ સ્પીશીસ છે. આ કુદરતે બનાવેલા 2 અસ્તિત્વો છે. નારંગી કોઈ દિવસ એપલ જેવી ન હોય, કેરી કોઈ દિવસ જામફળ જેવી ન હોય. કોઈના સમોવડા થવા નીકળવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. કશું પ્રૂવ કરવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. 2 પુરુષો બેઠા હોય અને ત્યાં જઈને એમ કહેવું કે પુરુષોને તો આવું જ હોય, તમે લોકો તો આવા જ, તમને તો કંઈ આવડતું જ નથી, એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. એ છુટ્ટી જીભ છે. વાણી સ્વાતંત્ર્ય પણ નથી. સ્ત્રીનો મુખ્ય પ્રશ્ન જે મને સમજાયો છે સમય સાથે એ છે કે જ્યારે બોલવાનું હોય છે ને ત્યારે નથી બોલતી. અને જ્યાં ખરેખર એને મૌન રહેવાનું છે, જ્યાં ચૂપ રહેવાનું છે, જ્યાં એના મૌનથી જ સમસ્યા ઉકલી જાય એમ છે, ત્યાં એ બોલ્યા વગર રહી શકતી નથી. ખરેખર જગ્યા ના આવે ને ત્યાં સુધી નહીં બોલવાનું. આપણા શબ્દમાં ગજબ તાકાત છે. અને માટે વાગ્દેવી સરસ્વતી છે, સ્ત્રી છે, પુરુષ નથી. વાઘ દેવતા નથી બનાવ્યો, વાગ્દેવી બનાવી છે. આ એટલા માટે બનાવી છે કે શબ્દ એ પ્રવાહી છે, લ્યુસિડ છે, ટપકી જશે ને પછી પાછો ભેગો નહીં થાય. હવામાં ઓગળી જશે એ શબ્દ અને તમારી જ પાસે પાછો આવશે. તમારા શબ્દ પર અને તમારી હિંમત પર જ આ દુનિયા ટકી છે. યુધિષ્ઠિર જ્યારે દ્રૌપદીને દ્યુતમાં મૂકે છે, પોતાની પત્નીને દાવ પર લગાડે છે, ત્યારે જે વર્ણન કરે છે એ વાંચીએ તો બલબલી બ્યુટી ક્વીનના વર્ણન એની સામે ઝાંખા પડે. એ લાંબી નથી, એ જાડી નથી, એની કટી 5 પુત્રો પછી પણ 2 હાથની વચ્ચે સમાયેલી છે. એની નાભી અંદર છે, એના વાળ લાંબા છે, એના શરીર પર રૂંવાટી નથી, એ ગોરી નથી, એ કાળી નથી, એ ઠંડીમાં ગરમી આપે છે અને ગરમીમાં એનું શરીર ઠંડક આપે એવી એ શ્યામા છે. આવું વર્ણન એક પતિ રાજ્યસભામાં પોતાની પત્ની વિશે કરે છે. કેમ? તો કે એનું માર્કેટિંગ કરવાનું છે, દ્યુતમાં મૂકવાનું છે. દ્રૌપદીએ કહ્યું કૃષ્ણને કે મિત્રો બનીએ. વિશ્વભરની પહેલી સ્ત્રી પુરુષની અદ્ભુત મિત્રતા એટલે દ્રૌપદી અને કૃષ્ણની મિત્રતા. અર્જુને કોઈ દિવસ એમ નથી કહ્યું કે રાતે 10 વાગે કેમ ફોન કરે છે કૃષ્ણ. પેલી એણે કહ્યું, શું નામ એનું, આપણી એન્કર જિંદલે, કે કાજલબેને મિની સ્કર્ટ પહેરીને ફોટો પડાવ્યો. મારા ફેસબુક ઉપર લગભગ 139 લોકોએ લખ્યું કે ગુજરાતી રાઇટરની અસ્મિતાનું શું. એટલે રાઇટરની અસ્મિતા સ્કર્ટ જોડે જોડાયેલી છે. I loved what Bernard Shaw has said, that good speech is like woman's skirt. It has to be short enough that it keeps the curiosity on,
and it should be long enough that it covers the matter. બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે. બર્નાર્ડ શો જેવો માણસ જો સ્કર્ટ પર વાત કરી શકે તો ગુજરાતી સ્ત્રી એક સ્કર્ટ પહેરી ન શકે? એક છોકરો ને એક છોકરી ગાર્ડનમાં બેઠા હતા, થોડા છાપાઓ કહે છે કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં હતા. એટલે એક કાકા ત્યાંથી પસાર થતા હતા, એમણે કહ્યું કે અરે રે, આ આપણી સંસ્કૃતિ છે? તો પેલા છોકરાએ કહ્યું ના, તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે. એઝ સિમ્પલ એઝ ધેટ. બહુ સુંદર વાત બ્રજરાજ કુમારજીએ કરી, મને બહુ ગમી એ વાત કે કોઈ પણ વખતે કોઈ પણ સંસ્કૃતિ આક્રમણથી નથી તૂટતી, ભીતરના લોકોથી તૂટે છે. બહારના લોકો આક્રમણ કરે એટલે સંસ્કૃતિ હચમચે છે કે ઝંખવાય છે કે તકલીફમાં આવે છે? ના, આપણી અંદરના લોકો કિલ્લો ખોલે છે, માટે આક્રમણ દાખલ થાય છે. ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય તો ત્યાં જઈને અટકાવવું એ પણ કામ જ છે. તમારી બાજુમાં પડોશી એની પત્નીને મારતો હોય ને તો એવું નહીં કહેવાનું કે ભાઈ આપણે શું કોઈના ઘરના ઝઘડામાં પડવાનું. બેલ મારીને બારણું ઠોકીને અટકાવો એને, એ પણ કામ છે. કોઈ પોતાની દીકરીને આગળ ભણવા ન મોકલતું હોય અને તમને એમ લાગતું હોય કે તમારી પાસે 500 રૂપિયા 1000 રૂપિયા ફાલતુ છે તો એક સાડી ઓછી પહેરજો, પણ કોઈની દીકરી ભણશે તો જીવનભર તમને યાદ કરશે. આ વખતે મારે બધું માળિયામાંથી ખાલી કરી નાખવું છે એવું કહીને બધું નીચે ઉતારે, બધો નકામો સામાન મારે ફેંકી જ દેવો છે, આવી પ્રતિજ્ઞા સાથે બધું નીચે ઉતરે. બરાબર છે? પછી બધું સાફ થાય. આવતા વર્ષ સુધી ઉપર રહેવાનું છે, ફરી નીચે ઉતરવાનું છે, ફરી સાફ થવાનું છે, ફરી ચડી જવાનું છે. મોટા મોટા તપેલા કોઈ આવે તો જોઈએ, કોઈ કોણ, ક્યારે, અને જ્યારે આવે ત્યારે તમે કહો ભાઈ સાહેબ મારથી નથી થતું, ઓર્ડર કરો. તો એ તપેલા કેમ રાખ્યા છે? કાઢી નાખો એ તપેલા. કોઈ એવા ઘરમાં આપો કે જ્યાં ખરેખર 50 માણસને રોજ જમવાનું થઈ શકે. કોઈ મહારાજને આપો, કોઈ એવી બહેનને આપો જે ટિફિન બનાવતી હોય. કેટલા બધા કપડાં વર્ષોના વર્ષો સુધી આપણે નથી પહેરતા, વોર્ડરોબમાં એમના એમ પડ્યા હોય, અને તમે જેટલી વાર કાઢો ને એટલી વાર, મેં તો બહુ જ બધી કે મેં એક જ વાર પહેરી છે, પણ તો તમે એક જ વાર પહેરી છે તો રાખી છે કેમ? આ એવા લોકોને આપો કે જેની પાસે એક વાર પહેરવાના પણ કપડાં નથી. અને એવા બહુ લોકો છે, એવા બહુ લોકો છે કે જેને સગા દીકરાના લગ્નમાં સાડી લેવાના પૈસા નથી. શોધો, મળશે. આપો ખુલ્લા હાથે, પ્રેમથી, દિલથી, અને જુઓ કે કેટલું પાછું આવે છે. એ પ્રેમ હોય તો પણ, સન્માન હોય તો પણ, સ્નેહ હોય તો પણ, સ્વીકાર હોય તો પણ, ને વસ્તુ હોય તો પણ. ભરી રાખવું, સંઘરી રાખવું એ આપણો ધીરે ધીરે સ્વભાવ થતો ગયો છે. અને એ સ્વભાવમાં સૌથી ખરાબ એ થયું છે કે આપણે સારી વસ્તુની સાથે સાથે કડવી સ્મૃતિઓ પણ સંઘરતા થઈ ગયા છીએ. બધું ખરાબ પણ યાદ રાખવાનું. ફલાણાને તો હું માફ નહીં કરું, ઢીકણાને તો હું સીધા કરી નાખીશ ને, આણે તો આમ કર્યું તું ને આ તો ખરાબ રીતે. જો ટાઈમ આવવા દે, કયો ટાઈમ, કોનો ટાઈમ ન પણ આવે. મને બહુ ગમી એક ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા. એમાં રિતિક રોશન એને કહે છે કે હું 40 વર્ષ પછી ફ્રી થઈ જવાનો છું, પછી દુનિયા જોઈશ, પછી આમ કરીશ, પછી ફલાણું કરીશ, પછી મજા કરીશ. એટલે એને બહુ સરસ વાત કેટરીના કૈફ કહે છે કે કોંગ્રેચ્યુલેશન્સ, વેરી નાઇસ, તને ખબર પડી ગઈ કે 40 વર્ષ પછી તું જીવવાનો છે, અને તને એવી પણ ખબર પડી ગઈ કે પછી તું મજા કરવાને લાયક રહેવાનો પણ છે. 50 વર્ષ સુધી મોટા ભાગના લોકો, સ્ત્રી કે પુરુષ, પૈસા બચાવે ઘડપણ માટે. પછી જોઈશે, પછી જોઈશે. પણ પછી શું એ પૈસા બચાવીને ડૉક્ટરની ફીસ ચૂકવવા સિવાય આપણે ખરેખર શું કરીએ છીએ? અમારા ભીખુદાનભાઈ ગઢવી છે, બહુ સરસ, મને બહુ પ્રિય છે અને અદ્ભુત વક્તા.
એ એમ કે સુખી માણસની વ્યાખ્યા શું? સુખી માણસની વ્યાખ્યા એક જ વાક્યમાં આવે, તમે ડોક્ટર પાછળ ના દોડતા હોય ને તમારી પાછળ પોલીસ ના દોડતી હોય તો તમે સુખી. બસ, આનાથી વધારે સુખનું નામ બીજું કંઈ છે જ નહીં. આપણે બધા જ એવી જગ્યાએ આવી ગયા છીએ કે 50 વર્ષ સુધી કમાઈને ભેગું કરીએ અને 50મા વર્ષે એ બધું જ ડૉક્ટરને ત્યાં ચૂકવવામાં પૂરું થાય. જો તમારી 2 જણા વચ્ચે સ્નેહ છે, તમારા 2 જણા વચ્ચે પ્રેમ અકબંધ છે, તમે એકબીજા પર વિશ્વાસ કરો છો, તમે એકબીજાને ચાહો છો, તમે સાથે હસી શકો છો, તમે સારા મિત્રો છો, તો એ લગ્નને દુનિયાની કોઈ તાકાત તોડી શકતી નથી. બહુ સુંદર સપ્તપદીના 7 વચનો છે. અહીંયા કેટલા લોકો પરણેલા છે? કેટલા લોકો જાનમાં ગયા છે? કેટલાએ લગ્નો જોયા છે? તોય કેટલાને સપ્તપદીના 7 વચન યાદ છે? 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીએ ને તોય કેટલા સવાલ પૂછીએ આપણે. વોલેટાઇલ છે કે નથી, પછી આમ થશે તો શું થશે, તેમ થશે તો શું થશે, તમે આનું શું કરશો ને પેલાનું શું કરશો, કેટલો લોક ઇન પીરિયડ, ને પાછા જોઈએ ત્યારે ક્યારે મળે તો કેટલા મળે. આખી જિંદગી ઇન્વેસ્ટ કરીએ છીએ, એની 7 શરતો છે. નથી કોઈને સાંભળવી, નથી કોઈને જાણવી, નથી કોઈને મોઢે કરવી, કે નથી કોઈને એની પડી. બ્રાહ્મણ બોલે ને આપણે રિપીટ કરવાની. બ્રાહ્મણ એ સપ્તપદીના વચન એને મોઢે થઈ ગયા છે, પણ આપણને નથી થયા. ઈશ એક પદી ભવ, ચાલો એક થઈએ. એક થઈએ એટલે શું? એકબીજામાં ઓગળી જઈએ, આપણું અસ્તિત્વ ભૂસી નાખીએ. સ્ત્રીનું અસ્તિત્વ હંમેશા પોતાનું આગવું અસ્તિત્વ છે. ગૃહલક્ષ્મી કહેવાય છે. ગૃહલક્ષ્મો સાંભળે છે કોઈ દાડો? કમાઈને કોણ લાવે છે? આ તો હવે સ્ત્રીઓ કમાતી થઈ. જ્યારે કમાતી નહોતી ત્યારે ગૃહલક્ષ્મી શબ્દ અસ્તિત્વમાં આવ્યો. જે કમાઈને લાવે એ લક્ષ્મી, કે જે ઘરમાં રહે લક્ષ્મી? સ્ત્રીને લક્ષ્મી કહેવાય. કેમ? બહુ સુંદર ઋગ્વેદની એક ઋચા છે કે પુરુષ ધન કમાઈને લાવે છે, સ્ત્રી એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે. કેટલી મોટી વાત છે. વિચારો તો સમજાય કે ધન અને લક્ષ્મી વચ્ચે ફેર છે. લક્ષ્મીમાં રૂપાંતર કરવાની આવડત સ્ત્રીમાં છે. 500 રૂપિયામાં એ ઘર ચલાવે, 5,000માં એ ચલાવે, 5 લાખમાં એ ચલાવે, અને તો એ રડતી ને રડતી. પૈસા ખૂટે છે. કેમ? વચ્ચેથી સરકી જાય છે અને જોઈએ ત્યારે કાઢી આપે. કેટલા બધા ઘરોમાં મેં એવા પતિઓને કહેતા સાંભળ્યા છે કે અમારે ત્યાં જ્યારે તકલીફ હોય ને ત્યારે મારી પત્ની એવી એફડી કાઢે કે જેની મેં કલ્પના ના કરી હોય. 5-25 લાખ રૂપિયા તો આમ કાઢી આપે. તમે બધાએ સાંભળ્યા જ હશે જય વસાવડાને. એ એમ કે જલેબીને શેની સાથે સરખાવાય? મને બહુ ગમે છે એ સરખામણી, કે મીઠી હોય, રસાળ હોય, ગરમ ગરમ સારી લાગે, અને છતાંય ગૂંચળા તો હોય જ. ગૂંચળા વગરની હોય એને જલેબી ન કહેવાય. મને ગમે છે આ કલ્પના. આમ વિચારો તો કેટલી ઇન્ટરેસ્ટિંગ કલ્પના છે. આના પર ચીડાઈ જવાને બદલે આના પર જો હસી શકાય તો કેવી મજા આવે. સ્ત્રી આમ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પીશીસ છે. મને હંમેશા એવું લાગે છે કે બહુ રસપ્રદ અભ્યાસ કરવા જેવી સ્પીશીસ છે. આજે એક બહુ સરસ મારા પર SMS આવ્યું છે. આપણે બધા જ બાલિક છીએ, કોઈ નાનું બાળક નથી, એટલે SMS વિશે ચર્ચા થઈ શકે કે માણસ છે ને બહુ ઇમોશનલ પ્રાણી છે. બહુ દુઃખી થાય ને તો પોતાની માને યાદ કરે, અને ગુસ્સે થાય ને તો બીજાની માને યાદ કરે. આમ રસપ્રદ છે, તમે વિચારો. સ્ત્રીનું પણ આવું છે. દુઃખી થાય ને તો એને તરત જ લાગે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, 20 વર્ષમાં મને કંઈ મળ્યું નહીં. અને ખુશ હોય, મજામાં હોય, આજનો દિવસ સારો ગયો હોય તો એવું કહે કે ભગવાન મને જન્મો જન્મ તમારા જેવો પતિ આપે.
ભગવાનને પણ કરેક્ટ સિગ્નલ પહોંચતા નથી કે જોઈએ છે કે નથી જોઈતો. નક્કી કર બેન. એ પણ કોઈ દિવસ એમ કે બેન નક્કી કર, હા કે ના, મારે શું લખવું અહીંયા. હમણાં કોઈકે મને બહુ સરસ એક SMS મોકલ્યો છે કે પતિ એવું મોટું થઈ ગયેલું બાળક છે જેને સાસુ હવે સાચવી શકે એમ નથી. વાત સિમ્પલ છે, એ પણ બાળક જ છે. આમ જુઓ તો મોજા ક્યાં છે, રૂમાલ ક્યાં મૂક્યો છે. 3 માણસ ઘરમાં હોય ને તો એને એવી અપેક્ષા હોય કે તમે એને અટેન્ડ કરો. હું 2 કલાક ઘરમાં હોઉં છું, એટલી વાર તારથી સચવાતો નથી. આ સાચવવું એટલે શું? એની મમ્મીથી નથી સચવાતો એટલું તમારે સાચવવાનું. સ્નેહ છે આ અપેક્ષા છે, સ્નેહની, અટેન્શનની, વાલની, તમારા સમયની, તમારી આસપાસ રહેવાની ઈચ્છા છે. સ્ટ્રેસ ઓછામાં ઓછું પોતાની પત્નીના ભાગે આવે, તકલીફ ઓછામાં ઓછી પોતાના પરિવારના ભાગે આવે, એવું પુરુષે આખી જિંદગી પ્રયત્ન તો કરે છે. ઘણી વાર પત્ની પૂછે ને કે શેનું ટેન્શન છે, તો પુરુષ જવાબ આપે હંમેશા કે તું રહેવા દે ને, તારે કામનું નથી. એ અપમાન નથી, એ કાળજી છે, એ ઇન્સલ્ટ નથી. મોટાભાગની સ્ત્રીઓ કે તો કશું ઓફિસનું અમને કહે જ નહીં. શું કરવું તમારે જાણીને? શું મદદ કરી શકશો તમે? ઘણા પતિઓ બિચારા એટલા પ્રેમથી ક્યાંક બહારગામ જાય ને તો સાડી બાડી લઈ આવે, પછી પત્ની ખોલે ને કે ગ્રીન, હું તો પહેરતી જ નથી. અરે એ જ્યાં ગયા ત્યાં એણે તમને યાદ કર્યા. નથી પહેરતા તો પહેરો. એ તમને જ્યારે આ સાડી ખરીદતા હશે એણે ત્યારે લગભગ વિઝ્યુઅલાઇઝ કર્યા હશે તમને આ સાડીમાં કે આમાં કેવી લાગશે. એ સ્નેહને યાદ કર. આમાં આખી વાતમાં અવિનાશભાઈનું ગીત મને બહુ ગમે કે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળા ભલે તમે લાવો પણ રસ્તા પરથી ઉઠાવી ના લાવતા. ઘરની બધી સારી ક્રોકરી છે ને બીજા માટે છે. આપણે જેટલી સારી ચાદરો, સારી ક્રોકરી, સારી વસ્તુઓ, આ બધું બીજા માટે છે. કોઈ દિવસ કોઈ પતિ પત્નીને એવો વિચાર આવે કે ચાલો આજે આપણે આપણી સારામાં સારી ક્રોકરી કાઢીએ, કેન્ડલ લાઇટ કરીએ અને હું તું 2 જ જણા જમીએ, ત્રીજાનું કંઈ કામ જ નથી. સંબંધ 2 જણા વચ્ચે છે અને સંબંધ એટલે સમબંધ. એક સરખા બ્રિજ પર, એક જ લેવલ પર 2 લોકો આવે એને સમબંધ કહેવાય. આપણે ભૂલી જઈએ છીએ આ બહુ સાચી વાત એને કરી કે આ ભારત છે ને દંભ પ્રધાન દેશ. ધર્મ પ્રધાન છે કે નહીં, સહિષ્ણુ છે કે નહીં, આ તો બધી પછીની ચર્ચા છે. આ દંભ પ્રધાન દેશ. આપણને બધાને બહુ મજા આવે જે નથી એ દેખાડવા. હું તમારું ઘર મૂકીને ક્યાંય જાઉં જ નહીં, પણ એ ઘરમાં હોય એ દરમિયાન જે રીતે વર્તે ને એ રીતે ઘરવાળાને એમ થાય કે જાય તે સાચું. આ જ બાબતો પર આપણે ઝઘડ્યા છીએ, રડ્યા છીએ, દુઃખી થયા છીએ, પીડાયા છીએ, પીડા આપી છે. અને એ બધું કરવાનો સમય છે આપણી પાસે. કોઈના માટે કંઈ કરવાનો સમય નથી. સવારે કોઈ ઝઘડીને જતું રહે ઘરેથી, પતિ બારણું પછાડીને જતો રહે, પછી એ નીકળી જાય. એ તો બિચારો છે ને જઈને બારણું બંધ થાય ને એની સાથે આ વાઇપ કરી નાખે કે હવે આ વિશે ચર્ચા નથી કરવી. હજી એ પગથિયા ઉતરે કે ગાડીનો સેલ મારે ને એ પેલા બેનપણી, મમ્મી, પડોસણ, બેન, સાંજ સુધીમાં 6 જણને ખબર હોય. એમાંથી જો વળી કોઈક વધારે દોડડાયું હોય તો પતિને ફોન કરે કે આવું શું કરતા હશો બિચારીને. પતિને ખરેખર ઘણી વાર એમ થાય કે બિચારો તો હું છું, મારો કોઈ પક્ષ લઈને તમને ફોન કરે જ કોઈ દાડો. હમણાં એક બહુ સરસ મેં ફેસબુક પર જોક વાંચ્યો, મને બહુ ગમ્યો કે એક સ્ત્રી આખી રાત ઘેર ના આવે ને અને એનો પતિ ફોન કરે એની 10 બેનપણીઓને, તો એની 10 બેનપણીઓ કે ના ભાઈ મારી સાથે નહોતો, મારી સાથે નહોતી. અને એક પુરુષ આખી રાત ઘેર ના આવે ને પત્ની એના 10 ભાઈબંધોને ફોન કરે ને તો બધા એમ કે મારી સાથે જ હતો. એને પછી પૂછે કે ભાઈ ક્યાં હતો એમ. એકવાર તો કહી જ દે મારી સાથે, હા અમે સાથે રાત્રે આખી મજા કરી. પછી પૂછે કે ભાભીને ફોન હતો, ક્યાં હતો ભાઈ તું?
સ્ત્રીએ સ્ત્રીની સાથે રહેવાની બહુ જરૂર છે. કેડબરીઝની એક બહુ સરસ એડ આવે છે. આ નવી વ્યાખ્યા છે રિલેશનશિપની. સાસુ વહુના સંબંધો ખરાબ જ હોય એવું શું કામ? એક વહુ ઘેર આવીને સાસુની કાળજી ન લઈ શકે? એક વહુ ઘેર આવીને એમ ના કે મમ્મી વાળ કપાઈ નાખો, લુક ચેન્જ કરો, સ્માર્ટ લાગશો. એક વહુ ઘેર આવીને એવું ના કહી શકે કે આ સાડીમાં તમને ત્રાસ નથી થતો મમ્મી, એકાદ વાર પંજાબી ટ્રાય તો કરો, પહેલાં મારું કરો, આપણે પછી સીવડાવીએ. એક વહુ સાસુનો જન્મદિવસ ના ઉજવી શકે જે આટલા વર્ષોથી કદી કોઈએ આ ઘરમાં પ્રથા પાડી જ નથી. એક વહુ સાસુને એવું ના કહી શકે કે હું બહુ જ ખરાબ રાંધું છું મમ્મી, બધા ના હોય ત્યારે પણ હું બનાવીશ, તમે બેસો, ભલે એક દાડો ખરાબ ખાવ પણ આરામ તો કરો, ચોપડી વાંચો, ટીવી જુઓ, તમને જે ગમે એ કરો, જાઓ ચાલવા જાઓ. કેમ આપણે આ નથી કરી શકતા? એક સાસુ કેમ પુત્ર વધુને એવું ન કહી શકે કે બેટા તને શું ગમે છે, ચલ આપણે આજે એ કરીએ? નહીં બગડી જાય, એને દાબમાં રાખવાથી જ એ સુધરી જશે એવું માનનારા તમામ પરિવારો બહુ જ મોટી ભૂલ કરે છે. કારણ કે સ્ત્રી તો છે ને જન્મી જ સ્વતંત્ર છે. તમે નાની 3 વર્ષની છોકરીને પરાણે ખવડાવી જુઓ, 2 થપ્પડ મારીને, આમ મોઢું બંધ કરી દે, નહીં તો અહીંયા ભરી રાખે કલાકો. એક છોકરો રડી કકડીને પણ ખાઈ લે છેલ્લે. સ્ત્રી પાસે જીદ એના બાળપણથી છે જ. એની પાસે લોકપ્રિયતા એની સમજણ આવે ને ત્યારથી જ છે. 11 વર્ષની છોકરીને ખબર હોય કે એને મોહલ્લામાં કોણ કોણ જુએ છે. એને લોકપ્રિયતા માટે કાંઈ કરવાનું નથી, એને ખબર જ છે. આ બધાની સાથે સ્ત્રી પાસે એક આગવી સમજ છે જેના દરવાજા એને ધીમે ધીમે બંધ કરી દીધા છે. ચપ્પલ કાઢે ને પતિ ત્યારથી પત્નીને ખબર હોય કે આ મિજાજ શું છે. છોકરાઓને કહી દે કે આજે રહેવા દેજો, નથી મજા આજે, આપણે કાલે વાત કરશું, પિકનિકનું હું કરાવી દઈશ પણ આજે રહેવા દે. ક્યાંથી આવે છે આ સમજ? આ 6th સેન્સ છે અને આ ઈશ્વરે ગિફ્ટ આપી છે, પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. એ આવડતનો ઉપયોગ આપણે કરતા નથી. મલ્ટીટાસ્કિંગ તો દરેક સ્ત્રીને બાળપણથી મળ્યું છે. આમ ફોન રાખીને રોટલી વણતી હોય, વળી બારણું ખોલી આવે, વળી રૂમાલ આપી આવે, વળી કોકના ડબ્બા ભરે, અને ફોન આમ ચાલુ હોય, કંઈ એમાં વાંધો નહીં. અને આ બધું એટલી કુશળતાથી કરે. તમે એક પુરુષને 3 કામ એક સામટા સોંપો, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું, ટમેટા લાવવાના, અને આવતા આવતા મારી મમ્મીને ત્યાં મારી સાડી મૂકી છે લેતા આવજો. એ બિલ ભરવા જાય ત્યારે એમ કે ટમેટા શું ભાવ? એને નથી આવડતું માટે એને સ્નેહ કરો. એને નથી આવડતું માટે એને કન્ડેમ કરવાની જરૂર નથી. એ તો કશું કરતા જ નથી. એ જે કરે છે તમે નથી કરી શકતા. એ પરિવારની રક્ષા કરે છે, એ પરિવારને પ્રોટેક્ટ કરે છે. તમારા ઘરમાં કોઈ માણસ ઘૂસી આવે તો કેવા એની પાછળ જતા રહો? ત્યારે જાઓ છો તમે પાછળ રહો, હું લડીશ. બલ્બ જાય તો કેવું ઇલેક્ટ્રિસિટીનો કે બલ્બ નાખવાનું છે યાર, ત્યારે કેવી એના ઉપર ડિપેન્ડ કરો છો? આ પરસ્પર સ્નેહના સંબંધો છે, આ પરસ્પર સહજીવન, એને દાંપત્ય કહેવાય. અને આ પરસ્પર સહજીવનમાં ક્યાંય કોઈ મોટું નથી, ક્યાંય કોઈ નાનું નથી. અગત્યનું એ છે કે તમારે તમારું કામ કરવાનું છે, અને તમારું કામ એ માત્ર અર્થોપાર્જન નથી. સમાજ સેવામાં ક્યાંક કશુંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે સ્ત્રી જ કરી શકે એમ છે. કારણ કે સ્ત્રી પાસે જ કરુણા છે, એની પાસે જ રુજુતા છે, એની પાસે જ મમતા છે, એની પાસે જ સ્નેહ છે, એની પાસે જ મલ્ટીટાસ્કિંગ છે, એની પાસે જે આવડત છે કે જે બીજા કોઈ પાસે નથી. આ કામ શું છે એ શોધી કાઢો. કારણ કે તમને ગમતું કામ કરશો ને તો થાક નહીં લાગે. કશું કેવું કે જે કરવાની તમને મજા જ પડે છે, કશું કેવું કે જે કરવાથી તમને ક્રિએટિવિટીનો આનંદ આવે છે. અને બીજી બહુ જ મહત્વની વાત જે મેં વારંવાર કહી છે અને ફરી એકવાર કહું છું કે દુનિયાનો કોઈ બદલાવ મફત નથી આવતો. એના EMI છે, ભરવા જ પડે. બધા મને સ્વીકારે, હું મારી મરજીથી જીવું ને તો પણ મારી સાસુ આમ કરીને મને કે વાહ બહુ ડાય, એવું તો નહીં થાય.
પણ કોઈનું નુકસાન ન થાય, કોઈને તકલીફ ન થાય, કોઈને પીડા ન થાય, એવો બદલાવ, એવી સ્વતંત્રતા હંમેશા સ્વીકાર્ય છે જ, આવકાર્ય પણ છે. કશું નવું કરવા જશો તો બધા તમારી સાથે અગ્રી જ થઈ જશે, તમારી જોડે ચાલવા જ માંડશે, તમારી મદદ જ કરશે. જરૂર નથી. ભગતસિંહ ને ગાંધી પણ અગ્રી નથી થયા. જેને આખી દુનિયા રાષ્ટ્રપિતા કહેતી હતી, એના દીકરા એને ગાળો દીધી. જેને હિન્દુત્વ અને રામ મરી ગયા ત્યારે જે રામ બોલ્યા, એનો દીકરો હરિલાલ પોતે જ ધર્મ બદલીને મુસ્લિમ થઈ ગયો, એના જ ધર્મ. Everybody cannot agree with you and you cannot expect everybody to agree with you. વર્કિંગ વુમન સારી માં નથી એવું માનનારા બધા મૂર્ખ છે. હા, સારી માં તો એકદમ ઘરે રહીને ના હોય, એનું મગજ ગયું, એના વર જોડે ઝઘડો થયો, એનો ગુસ્સો બાળક પર ઉતારે. એવું નથી જોયું આપણે? ગૃહિણી આખો દિવસ ઘરમાં હોય, એના બાળકને તકડાવે, ટીવી નહીં જોવાનું, ટીવી નહીં જોવાનું, પછી એની બેનપણી આવે એટલે બીજા બેટા કાર્ટૂન છે. નથી કરતા આપણે આ વસ્તુ? સ્ત્રીના કામને અને એના માતૃત્વને, સ્ત્રીના કામને અને એના ગૃહ કાર્યને, સ્ત્રીના કામને અથવા એની વિશિષને અથવા એની મહત્વાકાંક્ષાને અથવા એના પ્રયાસને અથવા એના પ્રયત્નને અને એના માતૃત્વને જોડવાનો કોઈ અર્થ જ નથી. એની ફરજ એ પૂરી કરે જ છે. 99% સ્ત્રીઓ કામ કરતી હોય તો પણ એની ફરજમાંથી ચૂકતી નથી.